કેનાલમાં ચોથું વહાણ શરૂ કરાયું। હાથમતી જળાશયમાંથી અ, બ અને ક ઝોનમાંથી ધરોઈમાંથી ઈડર, વડાલી અને હિંમતનગરના ખેડૂતો માટે પાણી છોડાયું। ગાંધીનગરમાં જ ગાંધીજી ભૂલાયા, સાયરન વાગ્યું છતાં કોઈએ મૌન પાડવાની તસ્દી ન લીધી। ગુજરાત પર એક સાથે 3 આફત, ઠંડી, ગરમી અને વરસાદ એક સાથે તૂટી પડશે તેવી ભયાનક આગાહી। બટાકાની ખેતી માટે કોલ્ડ સ્ટોરેજના ભાવ વધી ગયા। ભાવ માર્કેટમાં ભાવ મળતા નથી, ત્યાં હવે કોલ્ડ સ્ટોરેજ માટે વધુ રૂપિયા ચૂકવવા પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। શિયાળામાં દ્રાક્ષની આવકથી બજાર ઉભરાયું, માર્કેટમાં ભાવ વધતા સામાન્ય ખરીદી।